ફાઇનલી ગાઈસ જો બધો બેસી ગયો હતું પકોડી ખાવા માટે. આપણે સટલાસ ના ગયા હતા તો થોડી આપણે છે ને ગાઈસ આપણા આયોજન પ્રમાણે પકોડી લાવ્યા હતા. મને આયોજન આખું તૂટી ગયું કારણ કે સર મનીમાં હતું પ્રકાશ ને તેજલ ભાભી બે જણા તો ફતેપુર ગયા એટલે તો હોજ આવશે મારા મનમાં એમ હતું. હા ના પકોડી ખા પણ એમ કે હોજ આવશે તો જો કોઈ તો બધો પકોડી ખાવા માટે બેસી ગયો છું ગાઈસ. જો મમ્મીને તો મોઢા માતીએ નહીં. હા મોઢા માતીએ નહીં પકોડી તો. જો ગાઈસ મમ્મીને પકોડી ખાઈ જાય તો જો કોઈ તો પકોડીઓ ખાઈ મમ્મીને દે આ મમ્મીને જો ગાઈસ પકોડી ખાઈ સંગીતા ભાભી સૃષ્ટિ તો છે આખી મોઢા ગાલી ગાલી તો કોણ બધું કે તો જો ગાઈસ આપણે થોડી પકોડી ખાઈએ અને તે ખાઈને ખાવાનું છે બાકી ખાવાનું તો ગાઈસ ચમચીથી ભરવા રહીએ ને તો રહી તો અરે એમાં હું ના ખાઈ કે તો ના ખવાય બરોબર ની ભૂખ તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ પેલા